તો જો અહીંયા બટેકાની વેફરનું કામકાજ ચાલુ છે અને ફૂલ એટલે ફૂલ જોરદાર તડકો હે. તો ચાલો તો જો આપણી મસ્ત એવી વેફર બધી જ બની ગઈ છે અને જો બધી જ આપણે સૂકવી દીધી છે. બીજી ગાડીમાં ગયા હતા ને તો એની ગાડીમાં ટાયર ફાટી ગઈ. સાબુદાણા અને બટેકાની ચકરી બનાવવાની છે તો એના માટે સાબુદાણા લેવા ગયા હતા તો જો લઈ આવ્યા છો. આ જો તમને એક વાત કહેતા ભૂલી ગઈ, વેફર બનાવતા બનાવતા શોર્ટ કેવો આવ્યો મને. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આપણે નોકરી પરથી આવી ગયા છીએ અને જો જમી લીધું છે, જમીને જો આપણે વળગી ગયા છીએ આપણા કામ ઉપર. તો જો અહીંયા બટેકાની વેફરનું કામકાજ ચાલુ છે. જો 10 કિલો લીધો તો હવે જો 3-4 કિલા જેટલા વધ્યા હે. કાં એટલા જઈશે ને મમ્મી? મોટા મોટા હતા એ આપણે મસ્ત પતરી બનાવી લીધી છે અને જો અહીંયા ડોરા પાણી નાખ્યા છે. આ બીજું છે અને હજી ત્રીજું પાણી પણ આવશે. જ્યાં સુધી પાણી હાવ ચોખ્ખું ને બટેકામાંથી ઓલું સફેદ નો નીકળે ને ત્યાં સુધી ધોવાના. જો આપણે એક પાણી અહીંયા મૂકી દીધું છે બટેકા બાફવા માટે અને બીજું જો અમારું નવું જ આઈડિયો છે એટલે અમે વેફર બનાવીને એટલે દર વર્ષે આમ જ મૂકીએ. જો તમે કોઈ મૂકતા હોય તો જરાક અમને કમેન્ટમાં કહેજો. જો આવી રીતે અમે હીટરમાં મૂકીએ, જો આવી રીતે. અને જો આપણે આ કાલે બનાવી હતી ચોખાના લોટની ફરફર, મસ્ત સુકાઈ ગઈ. કઈક આમાં છે અને કઈક બીજા ડબરામાં ભરી. મમ્મી ક્યાં ભરી હોય નથી ખબર. અને અંદર એક છે એમાં આપણે વેફર છે. પપ્પાને બધા સુતા હે, નકર પછી નિરાતે તમને બધા બતાવશું. ચાલો તો જો આપણે આવી ગઈએ છીએ ઉપર. મસ્ત જો થોડીક એવી બફાઈ ગઈ છે વેફર અને બીજા નીચે ચાલુ છે ડોલમાં અને તપેલામાં. જો આપણે મસ્ત પ્લાસ્ટિક એ પાથરી લીધું હે અને જો ચિપ્સ લઈને પણ આવી ગયા હે અને ફૂલ એટલે ફૂલ જોરદાર તડકો હે. તો જો હું અહીંયા છાંયો ઊભીને બ્લોગ સ્ટાર્ટ કર્યો હે, ચાલુ કર્યો હે. અને જો કપડા પણ આપણા સવારે ધોયા હતા તો જો સુકાવા જ આવ્યા છે. તો જો આપણે થોડીક એવી ચિપ્સ થઈ ગઈ હતી તો આપણે સૂકવી જો આપણે આવતા રહીએ. જો આવી રીતે આપણે હીટરમાં જો હજી હું નાખીને ગયું કાચી હે, હજી નથી રંધાણી ખાઈ હે. અને જો અહીંયા છે આ બની ગઈ છે અને બીજી મમ્મીએ જો નાખી દીધી હે. તો આમાં ધીમે ધીમે, આમાં બહુ વાર લાગે હે. ઓમાં 2 ડોયલું થાય તો આમાં 1 તપેલું થાય છે. તો ધીમે ધીમે નવરાય બનાવી છે કારણ કે તડકો એવો છે પાછો અને નોકરીએ ગયા હોય ને એવું બધું ઘરનું કામ ને એટલે થોડું બનાવીએ છીએ. હજી આપણે ઝારા કચરા અને મરી મસાલા ને એવું બધું બાકી જ છે. ચાલો તો જો આપણી મસ્ત એવી વેફર બધી જ બની ગઈ છે અને જો બધી જ આપણે સૂકવી દીધી છે. જો અને 4:30-4:45 જેવો ટાઈમ પણ થાય આવ્યો છે પણ તડકો એવો ને એવો છે. અને અહીંયા જો મમ્મી જો અહીંયા કાકીના ઘરે આવી ગયા છે એની મદદ કરવા. જો સાચું તો આમ છાયા વૈજા દીકા તમે તો હારી. આ જો આ સાયો કર્યો છે ન્યા બેહન બની ગઈ. હજી કેટલી એમ નહીં એટલે તો હજી કઈક પાથરી દો. તો જો બાજુ વાળા પણ કાલે આપણે રાતે ગયા તા પતરી પાડવા તો એને જો અત્યારે ટાઈમ મળ્યો હે. કોને ફૂકવી દીધી? આપણે પૂરું થઈ ગયું. હા તો એને જો અત્યારે ટાઈમ મળ્યો હે. સવાર નોકરી ઉપર ગયા તા પછી બપોરે જમ્યું ને એવું કામ ને કર્યું ને અત્યારે બાફીને જો એને પણ અહીં સૂકવી દીધી હે. અને મમ્મી જો એની મદદ કરવા આવી ગયા કારણ કે એ એકલા છે ને અમે 2 છીએ એટલે વાંધો ન આવે. 2 જણા હોય એટલે ફટાફટ આપણું કામ ઉકલી જાય. ચાલો તો જો આપણે થોડી વાર આરામ કરી લીધો હે, અડધી કલાક. અને અત્યારે જો 5:15 જેવો ટાઈમ પણ થઈ ગયો છે અને જો એ ચા મૂકી દીધી છે અમે. ચા બની જાય, ચા પાણી પી પછી આપણે કચરા પોતાનું કામ બાકી છે કામ કરી લઈએ. અને સાક્ષુબેન ને જો નાવાનું બાકી છે, મારે નાવાનું બાકી છે તો એ કામ કરી પછી નાઈને ફ્રેશ થઈ જાય. કા સાક્ષુ નાસ્તો કરવો છે કઈ? શું ખાવું? હા તો જો સાક્ષુ ને ટોસ્ટ ને ચા ને એવું ખાવું છે. નાસ્તો ભૂખ લાગી ને
કારણ કે બપોરે હે ને બાલ મંદિર આવી ને તો એને ખાલી દાળ ભાત જ ખાધા હે, પછી ઘરે આવીને કઈ ખાધું નથી, એટલે એને ભૂખ લાગી ગઈ હે. મમ્મી પણ જો થોડી વાર આમ આરામ કર્યો હે, સુતા તો કઈ નહોતા, મેં ખાલી આંખો બંધ કરી હતી, આમ કઈ નીંદર જેવું કઈ થયું નથી. આ ધડબડાટી કરતી હતી, સાક્ષું એવું બધું હતું, મમ્મી ટીવી જોતા હતા. હાલો તો જો આપણે બધું કામે કરી લીધું છે, મસ્ત જો નાઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને જો રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે, તો જો આપણે અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે, અને આપણે હે ને આજે પાઉંભાજી બનાવવાની છે. તો એના માટે જો આપણે બધું જ શાકભાજી સુધારી લીધું છે. શું કહેવાય, વાલ છે, બીટ છે, દૂધી છે અને બટેકા છે. રીંગણા તો હવે જો ઉનાળા જેવું છે ને એટલે રીંગણા કઈ નાખતા નથી. અને વટાણા છે, વટાણા જો આપણે અત્યારે બાફશું નહીં. સાક્ષું તું વટાણા ફોલસ? હા જો સાક્ષી વટાણા ફોલે હે ને મમ્મી જો લસણ ફોલે હે. અને રોહિલ જો બારે ગયા છે, અહીંયા બાજુમાં ગામડું છે ને ત્યાં ગયા છે. શું કરવા ગયા છે એ કઈ કીધું નથી, ખાલી એટલું કીધું કે હું ગામડામાં છું, કઈ કામ છે એટલે ગયા હે. તો હજી નથી આવ્યા, 7:30 પોણા 7:30 જેવો ટાઈમ થઈ ગયો હે, હજી આવ્યા નથી. અમે જો રસોઈ ચાલુ કરી દીધી હે. અને મમ્મી જો કાલ માટે ઓલી આપણે સાબુદાણા અને બટેકાની ચકરી બનાવવાની છે, તો એના માટે સાબુદાણા લેવા ગયા હતા, તો જો લઈ આવ્યા છો. હજી આને હમા કરવાના ને? જો હજી આને સાફ કરશું અને રાતે જ પલાળી દેશું. હાલો તો જો આપણું શાકભાજી બફાઈ છે અને બધું જ જો વઘારનું આપણે તૈયાર કરી લીધું છે, ડુંગળી ટમેટા ને એવું બધું ભાજી માટે વઘારનું. અને જો ત્યારે એસી સર્વિસ કરવા વાળા ભાઈ આવ્યા છે અત્યારે છે, તો મમ્મી જો સીટી ખાલી કરી છે. અમને ખબર જ નહોતી, આ તો અત્યારે આવી ગયા, જો સર્વિસ ચાલુ જ છે. જો બધા થઈ કાઢે છે લબાસો, અને હું રસોઈ બનાવું છું. શાકભાજી બફાઈ જાય એટલે આપણે ફટાફટ હે ને કે ભાજીની વઘારી કરી લઈએ. અને આજે બધાને એને પાઉં નથી ખાવા, રોટલી ખાવી છે, તો લોટ પણ હજી બાંધવાનો બાકી છે. અને મમ્મી બાંધવા જ બેસતા હતા, તો આ ભાઈ આવ્યા તો જો આ લબાસો કાઢવાનો હતો, તો મમ્મી એમાં વળી ગયે. તો આપણે ફટાફટ ભાજીનો વઘાર કરી લઈએ અને પછી ફટાફટ લોટ બાંધીને રોટલી કરી નાખીએ. હાલો તો જો આપણું શાકભાજી પણ બફાઈ ગયું હે તો બધું જ, અને વઘાર પણ આપણે કરી નાખીએ છે. અને આપણે જો એસી રિપેરિંગ કરવા ભાઈ આવ્યો છે ને, તો મેં તમને આગળ કીધું તો એનું કામ કરે છે ને. આપણે જો રસોઈ બનાવવામાં 8 વાગી ગયા હે, હજી રોટલી બનાવવાની છે. આજે થોડું લેટ થઈ ગયું એવું છે, અને મમ્મી થોડાક આ કામમાં બીજી હતા ને, એટલે નકર તો મને થોડીક હેલ્પ કરાવે. તો રોહિલ આવી ગયા હે, બહાર ગયા હતા. શીખ ગયા હતા તમે? બીજી ગાડીમાં ગયા હતા ને, તો એની ગાડીમાં ટાયર ફાટી ગઈ. તો ટાયર ફાટી ગયું ને, તો મારે અહીંથી બીજી ગાડી લઈને જવું પડ્યું ત્યાં ટાયર દેવા. સારું એને મૂકવા ન જવા પડ્યા, આપડે વેલા આવી ગયા ને એનો ટાઈમ હચવાઈ ગયો. એ બીજી ગાડીમાં વયા ગયા, એક ગાડી જાતી હતી ને એ ગાડીમાં વયા ગયા. અને આપણે છે ને અમે હું ને ઓલા મકવાણા અમે બે પાછા આવતા ગયા. ઓલી ગાડીમાં ટાયર છે ને એક જણાનું આપ્યું, એક જણા નાખી દીધું. તમે મને ખાલી એટલું કીધું કે હું બાઇક શું કીધું નહીં કે ક્યાં શું, મને કઈ ખબર નથી. હા એટલે એ વસ્તુ હતી એમાં, કેવું કેમ કે ઉતાવળમાં હોય તો. હા એટલે મેં કીધું, તમે ખાલી એટલું કીધું કે હું કામમાં છું, બહાર જાઉં છું, એટલે પછી મેં કઈ જાજુ પૂછ્યું. તો જો એસી રિપેર કરવા વાળા ભાઈ છે, ઓલું સર્વિસ કરવા વાળા હાઈ ક્લાસ થાય છે સર્વિસ. હાલો તો જો આપડી બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. સલાડ, પાપડ, રોટલી, ભાજી બધું જ બની ગયું. અને હજી આપણું એસી નું કામ ચાલુ છે. અત્યારે 9 જેવો ટાઈમ થઈ ગયો છે, હજી બધાને જમવાનું બાકી છે. નીચે થઈ ગયું, હવે ઉપર ગયા હે. અને શું કરતા હોય હવે સર્વિસમાં, તો આપણે કઈ ખબર ન પડે. ચાલો તો જો આપણે અત્યારે છે નવરા થયા છીએ. અત્યારે ઘડિયાળમાં જો 11 જેવો ટાઈમ થઈ ગયો છે. જો થોડીક પાછળ છે, ફિટ 11 થયા છે. મેં જો કચરા પોતા ફરીથી બધાથી કર્યા. અને જો તમે આ ઘડિયાળમાં જોઈ શકો છો, જો ફિટ 11 થયા છે. ત્યારે એસી ની ઠંડી ઠંડી હવા ખાય છે માણસો, શેઠિયા માણસો જો. અને મેં જો અત્યારે કચરા પોતા ફરીથી કર્યા હે, કારણ કે એસી નું સર્વિસ ચાલુ હતું ને, એટલે પાણી
એના હિસાબે આ રૂમ માંથી આ રૂમમાં પાણી લઈ જાય ને એવી રીતે પગલા ને એવું બધું થઈ ગયું હતું. એટલે ફરીથી બધેથી કચરા પોતા કરી લીધા. અને મમ્મી જો વાસણ કરે હે. હા લઈ દઈશ. જો આપણે મસ્ત બધેથી કચરા પોતા કરી નાખ્યા છે. કિચન એ મસ્ત સાફ કરી નાખ્યું છે. પ્લેટફોર્મ ને જો આપણે થોડુંક અત્યારે મજાક કરવાનું છે રોહિલારે. એ છે આપણે આજે હીટરમાં વેફર મૂકી હતી ને અહીંયા બફાવા ચિપ્સ, તો એટલે મારે રોહિલ એવું કહું છે કે મને શોખ લાગ્યું અને સારું આમ બહુ ઓલું થયું, શોખ એવો આમ કરંટ એવો આવ્યો. તો થોડીક વાર એની યાર મજાક કરીએ, એનું રિએક્શન શું છે એ જોઈએ. તો જો આવી રીતે આપણે એસી પણ ક્લીન થઈ ગયું છે. અને જો માણસો સેઠિયા માણસો નોકરિયાત માણસો જો જલસા કરે હે. જો રોહિલ ને કાંઈ ટેન્શન નહીં. વધારે મારે મમ્મી ને હે, કારણ કે જો અમારે ઘરનું કામ હોય, બાલ મંદિર નું હોય, પાછું અત્યારે તો વધારે 3 દિવસ કન્ટિન્યુ અમે બપોરે વર્ગી જાય છે. વેફર ને ચોખાના લોટનું નાન તે બધું હજી કાલે 4થો દિવસ થવાનો છે. એટલે હમણાં આપણે અઠવાડિયું બનાવવાનું જ છે. ટેન્શન તમારે જ છે ને, તો કાંઈ નથી. અત્યારે જો અમારે ઘડિયાળમાં કેટલા વાગ્યા સવારની વાત હોય. તમારે કઈ ટેન્શન હોય જ નહીં ને. તમારે એમ બહુ ટેન્શન નું નથી કહેતી. જો ઘર કામ નહીં કરવાનું, રસોઈ નહીં બનાવવાની, બીજું કઈ એમ વાત છે. હા. તો જો અને આ જો તમને એક વાત કહેતા ભૂલી ગઈ. વેફર બનાવતા બનાવતા શોર્ટ કેવો આવ્યો મને હીટરમાં. લે કેમ કરતા? અરે મારું ધ્યાન નહોતું. મને એમ કે મેં સ્વિચ બંધ કરી દઈશ. હા મજાક નથી કરતી, સાચું કહું છું. પછી અને મેં હીટર ઉપાડી લીધું. એટલે મને યાદ નહીં કે મેં સ્વિચ બંધ કરી નથી. તો તારા હને આવા નવા હોય, ધ્યાન રખાય બધું, પછી અડાય બધું. અરે મને એમ કે સ્વિચ બંધ કરી છે, પણ મારું ધ્યાન નહોતું. મેં હીટર આમ લઈ જ લીધું તો ઘા કરી નાખી દીધી. રહી ગઈ દિવાલે, હામી દિવાલે માથે પટકાટું રહી ગયું છે. પૂછજો મમ્મી, મજાક કરતી. તો બસ ધ્યાન રખાય એવું હોય તો. હું કેમ ધ્યાન કેમ રાખો? પણ ધ્યાન એટલે તમારે જો દર વખતે કાંઈક ને કાંઈક તમે કરતા હો ને, એટલે તમારું આ કાંઈક ને કાંઈક તો ઉભો જ હોય. શોર્ટ આવ્યો હોય કે કાચ ભાંગ્યો હોય, બે માંથી એટલે જરા કચરા કરો. એટલે મારાથી નહીં, મમ્મી થી. જો મમ્મી કાંડ કરવું હોય ને કાચનું ને એવું કઈ તોડફોડ, તો મમ્મી નું નામ હોય, મારું નામ. મેં કઈ વસ્તુ ભાંગી મને કયો આ 7 વર્ષની અંદર? ઘણી વસ્તુ ભાંગી જાય. હવે જાઓ હું મને કયો ને કે આ વસ્તુ હતી, યાદ તો હોય ને કે જરા કચરા કર્યા હતા. ભાંગ્યું જાઓ કા કાકશું એવું. જો મેં મજાક કરું તો કઈ થયું નથી. આ તો મેં કીધું થોડી વાર મજાક કરું. બાર જ નક્કી થઈ ગયું હતું કે આપણે મજાક કરવાનું. એવું કઈ કાઢીશું કે હીટર ની સ્વિચ બંધ કર્યા વગર. તારું નક્કી ન કહેવાય. હા જો હારું હાલો. તો જો અત્યારે 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે મમ્મી ને સાબુદાણા અત્યારે સાફ કરવાના છે. તો સાફ કરી લઈએ અને પછી સુઈ જાય. સુવાનું તો છે જ નહીં. હા જો એડિટિંગ કરવાનું છે કારું. અને આ વિડીયો જો આવતો રહેશે ને તો બે દિવસ તો થઈ જ જાય કારું. કારણ કે રોહિલ ને હે ને આગલો વિડીયો બનાવવાનો બાકી છે. કારણ કે એ હે ને ફ્રી નથી, ઓફિસ નો ટાઈમ એવો છે. 10 સાડા 10 જાય, 10:30 ક્યારેક તો 11 થઈ જાય, મોડું થઈ જાય. કારું કેટલા વાગ્યા લગી તમે જાગતા હોય રોહિલ? 3 વાગ્યા સુધી, 4 વાગ્યા. હા રોહિલ કન્ટિન્યુ જો એવી રીતે હોય. પાછું સવારે એમ તો ક્યારેક એવું હોય ઓફિસમાં તો ક્યારેક મોડાઈ જાય કા રોહિલ. કારણ કે આપણે 3 વાગે 4 વાગે હોય તો સવારે આંખ તો ખુલે જ નહીં કા. આપણે આ બ્લોગ આવતો રહેશે ને એ તો 2-3 દિવસ થઈ જાય કા. હા તો સારું હાલો. જો આપણે સાબુદાણાની સમૂહ કરવાનું છે, એ બધું કામ પતાવી લે, પછી વિડીયો ને એડિટિંગ ને બેટિંગ બધું છે એ બી કરી લે. તો આજે રાતે મોડું થઈ જવાનું છે રોહિત. શું કેવું તમારું? તો સારું હાલો. આજના વ્લોગ ને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.